પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. જીવંત સમાધિ લાલ સાહેબ મંદિર અધિક જેઠ વદ અમાસના પાવન અવસરે ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાના સુંદર સંગમરૂપી શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી. વંદનીય શ્રીમતી લીલાવતીબેન દલપતજી ઓખાજી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તોએ પરંપરાગત ગરબાના તાલે માતાજીની સ્તુતિ કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય સંગીત, જયઘોષ અને માતાજીના ગરબાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના તેમજ આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોના ચહેરા પર શ્રદ્ધા અને આનંદની ઝળહળાટ જોવા મળી હતી. ગરબાના દરેક તાલ સાથે ભક્તો માતાજીની ભક્તિમાં લીન બની ગયા હતા, જેના કારણે મંદિર પરિસરમાં અનોખો આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. જીવંત સમાધિ લાલ સાહેબ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પણ સુંદર પ્રતીક છે. આવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ, ભક્તિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે સર્વે ભક્તોએ માતાજીના ચરણોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાએ ઉપસ્થિત સૌના હૃદયમાં ભક્તિનો નવો ઉમંગ પ્રગટાવ્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.